સુરતથી સમાચાર મળી રહ્યા છે કે ગ્રામ્યના ઓલપાડ તાલુકાના કુટસદ ગામે આવેલા ચિરાગ રેસિડેન્સીમાં નવા વર્ષના દિવસે કરુણ અકસ્માત બન્યો હતો। બાલ્કનીમાં ઉભેલા યુવકનો પગ લપસતા તે લોખંડની ગ્રીલ સાથે લટકી ગયો હતો અને પત્નીએ બચાવ પ્રયાસ કર્યો છતાં યુવક નીચે પટકાયો અને ગંભીર ઈજાઓને કારણે ઘટના સ્થળે જ તેનું મૃત્યુ નિપજ્યું હતું। મૃતક તોફાન નાયક ઓડિશાના બહેરામપુરનો વતની હોવાનું સામે આવ્યું છે, ત્યારે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। સીસીટીવી કેમેરાના જે દ્રશ્યો છે તમે ટીવી સ્ક્રીન ઉપર જેમ જોઈ શકો એમ છો। આ જે આખી સમગ્ર ઘટના છે એ તમને આ સીસીટીવી કેમેરામાં જોવા મળશે। આ સીસીટીવી કેમેરાની અંદર આખી જે ઘટના છે એ કેદ થઈ ગઈ છે। ત્યારે આ જે સમાચાર છે એ સુરત ઓલપાડથી મળ્યા છે, કુટસદ ગામના, કે જ્યાં એક કરુણ ઘટના બની છે। બાલ્કનીમાંથી પટકાતા એક યુવક જે છે એનું મૃત્યુ નિપજ્યું છે અને પત્ની બચાવ કરવાનો ખૂબ જ પ્રયાસ કર્યો હતો, પરંતુ એ બચાવ ન કરી શકી અને જે યુવક છે એનું કરુણ મૃત્યુ નિપજ્યું છે। પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા એની પત્નીના અને આ જે બધા જ દ્રશ્યો છે એ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે।